નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી શરૂ થઈ છે. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરાઈ છે. સુરેન્દ્રનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. 2 કલાકમાં જ 1000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે. आज ईसनपुर पुलिस स्टेशन में चंडोला तालाब जो है उसमें जो गैरकायदेसर एनक्रोचमेंट है उसके फेज 2 अंतर्गत आज एएमसी द्वारा जो दबान हटाने में आ रहा है उसमें 25 एसआरपी कंपनी और 3000 पुलिस जवान और ऑफिसर्स द्वारा आज एनक्रोचमेंट की ड्राइव करी जा रही है हटाने की. ये पूरा तालाब का एरिया है. इसमें जो भी कंस्ट्रक्शन है, स्ट्रक्चर्स हैं, सभी इलीगल ही हैं और इसीलिए आज इनको क्लियर किया जा रहा है.